મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ ફાળવણીના લાભાર્થીને નિવૃત્ત મામલતદાર સકરાભાઈ રબારીએ ન્યાય અપાવ્યો. તરત તાલુકો વિસનગર જિલ્લો મહેસાણાના વતની અને અમદાવાદમાં રહેતા રબારી સમાજના અપંગ એવા સીતાબેન રમેશભાઈ રબારીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ મકાન ફાળવવામાં આવેલું હતું. જે મકાન સમયસર પૈસા ભરવામાં લેટ થતાં મકાન રદ થયું હતું. આ લાભાર્થી સીતાબેન રબારી મકાનની ફાળવણી રદ કરવામાં આવેલ હોવાથી તેની જાણ સકરાભાઈ રબારીને થતાં ઓફિસમાં તપાસ કરતા જાણ થઈ કે સમયસર પૈસા ભર્યા ન હતા અને ઓફિસેથી મકાન રદ કરવામાં આવ્યું છે. સમગ્ર બાબત અંગે સામાજિક આગેવાન અને નિવૃત્ત મામલતદાર સકરાભાઈ જેમોરભાઈ રબારી શેખપુર વડનો સંપર્ક કર્યો હતો. તેઓ અનુસંધાને સકરાભાઈ તમામ કાગળો અને ફાઇલો અભ્યાસ કરીને નાયબ મ્યુનિસિપલ કમિશનરને રૂબરૂ મળી વિગતવાર રજૂઆત કરી હતી. આમ સચોટ અને યોગ્ય રજૂઆતને ધ્યાનમાં લઈ મકાન ફાળવણીના રદ કરેલા હુકમના નિર્ણયમાં પુનઃ વિચારણા કરીને ફરીથી મકાનના ફાળવવાનો હુકમ કર્યો, જેના લીધે કોર્પોરેશન દ્વારા સીતાબેન રબારીને દસ્તાવેજ કરી તારીખ 6/2/2025ના પત્રથી મકાનનું પોઝેશન સોંપવામાં આવ્યું અને કેસમાં નાયબ કમિશનર, સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓએ હકારાત્મક અભિગમ દાખવીને મદદ કરેલી. આ મુદ્દે સકરાભાઈ દેસાઈની ઉમદા કામગીરી ધ્યાને આવતા સમગ્ર ટીમે તેમને અભિનંદન પણ પાઠવ્યા હતા. ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ ખેરાલુ.